બિલખામાં ચાલતા શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી. બિલખામાં આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિરે ગત તારીખ 27 માર્ચથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે સમગ્ર બિલખા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની ધર્મપ્રેમી જનતા શ્રી કૃષ્ણમય બની ગયેલ છે, જેના ભાગરૂપે આજે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ત્યારે બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નંદઘેર આનંદભયોના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 1 એપ્રિલ બુધવારના રોજ રૂક્ષમણી વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સાંજે 4:30 ભગવાનની જાન શ્રી જયેશભાઈ ગણાત્રાના સ્ટેશન પ્લોટમાં આવેલ નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરશે અને શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કથા સ્થળે પહોંચશે. ત્યારે આ શુભ વિવાહમાં મહંત શ્રી રામદાસજી બાપુ અને શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને આ પ્રસંગની ઉજવણીમાં ઉપસ્થિત રહી પ્રસાદનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ આપેલ છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે બ્યુરો ચીફ મહેન્દ્ર નાગરેજા, જૂનાગઢ સાથે કેમેરામેન આશિષ વસાવડા.